8 રાઉન્ડ ફાયરિંગ, 1 કરોડથી વધુ રોકડ રકમની લૂંટ, એક વ્યક્તિનું દિન દહાડે મોત અને 2 વ્યક્તિ જખમી। આ છે અસલામત અમદાવાદની વાસી ઉત્તરાયણના દિવસની તસવીર। શિયાળાનો ઠંડીનો લાભ લઈને સવારના સમયે માથે ટોપી અને મોઢે બુકાની બાંધીને આવેલા 3 રિવોલ્વરધારી શખ્સોએ શહેરની સલામતી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું। શિવરમજીની 4 રસ્તા પાસે સોમેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી એસબીઆઈ બેંકમાં 45 વર્ષીય હિતેશભાઈ ઝવેરી પોતાની ગાડીમાં 1 કરોડ 45 લાખ રૂપિયા રોકડા ભરવા આવ્યા હતા। વેપારી બેંકમાં કેસ લઈને જાય તે પહેલા જ બુકાનીધારીઓએ તેમને બાનમાં લીધા અને રૂપિયા પડાવી લેવા ઝપાઝપી કરી। વેપારીના પ્રતિકાર પછી લૂંટારુઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં હિતેશ ઝવેરીને માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જે ભાઈ ગાડી લઈને આવેલા એ ગાડીમાં 2 થેલા ભરેલા હતા। એ બેંકમાં કેશ ભરવા આવેલા હોય ત્યાંથી તો આમ બુકાનીધારી લૂંટારાઓ ગાડી આગળ દરવાજામાંથી થેલા ખેંચીને ભાગતા હતા। એ મારી પ્રત્યક્ષ નજર સામે મેં જોયેલું છે। પછી એ લોકો રિવોલ્વર કાઢીને ફાયરિંગ કર્યું। લૂંટારુઓ 1 કરોડ 9 લાખ રૂપિયાની સાથે હિતેશભાઈનો જીવ લેતા ગયા અને બીજા 2 વ્યક્તિઓને પણ ઘાયલ કરતા ગયા, જેમાં એક સાયકલની દુકાન ચલાવતા દુકાનદાર તથા બેંકના કર્મચારીને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। આટલો મકર સંક્રાંતિનો દિવસ હોય અને માર્કેટ જ્યારે બંધ હોય અને સવારે બેંકમાં ભરવા જતો હોય, દિવસનો ટાઈમ હોય અને આવા બનાવ બને એ ગુજરાત માટે અને ઔદ્યોગિક શાંતિ માટે ગુજરાત આપણું બહુ ફેમસ છે। જ્યારથી બહારથી આવનાર વેપારી માટે પણ આપણો મેસેજ રોંગ જશે। મેં ગઈ વખતે પણ ગૃહમંત્રીને, પોલીસ કમિશનરને એક રિક્વેસ્ટ કરી હતી કે આવા તત્વોને તાત્કાલિક તમે પકડો। જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા શક્તિ પાર્ક ખાતે રહેતા હિતેશભાઈ ઝવેરીના પુત્રના 19મી જાન્યુઆરીના રોજ લગ્ન હતા। ઘરમાં લગ્નનો માહોલ હતો ત્યારે જ હિતેશભાઈની હત્યાના કારણે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે। લોકોની જાન સલામતી નથી લોકોની, અને એમના કુટુંબ પર આભ તૂટી પડ્યું છે। ઘણું દુઃખ થયું છે અમને। અને એમના બાબાના, હિતેશભાઈના બાબાના હરમીના મેરેજ છે 18, 19, 20 અને 18મી સંગીત સંધ્યા ને એવું બધો પ્રોગ્રામ છે એમને ત્યાં। 19મી મેરેજ છે એમના। એટલે બહુ એમના ઘર, એમના કુટુંબ પર બહુ તકલીફ પડી છે। બહુ દુઃખદ ઘટના થઈ છે। લૂંટના ઈરાદે થયેલી આ હત્યાના કિસ્સામાં એક બુકાનીધારીએ પોતાની પિસ્તોલને ઘટના સ્થળે ફેંકી દીધી હતી અને પછી પલ્સર બાઇક પર 3 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। અમદાવાદમાં 1 મહિનામાં ફાયરિંગની આ 3જી ઘટના બની છે, તો છેલ્લા 3 મહિનામાં જુદી જુદી ઘટનાઓમાં થયેલા 8 ફાયરિંગમાં 5 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે। આમ છતાં શહેર પોલીસ કમિશનર સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને જે લૂંટારાઓ પલ્સર બાઇક ઉપર આવ્યા હતા બુકાની પહેરીને, જે દિશામાં તે ભાગ્યા છે તે દિશામાં અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। અને અત્યારે હાલ સમગ્ર કેસની અંદર જે વેપારી છે તેનો ડ્રાઈવર અત્યારે હાલ જે પ્રત્યક્ષદર્શી પણ હતો, અન્ય પ્રત્યક્ષદર્શીને પણ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યા છે। અને જે આરોપીઓ, જે લૂંટારો જે દિશામાં ભાગ્યા છે તેના આધારે અત્યારે પોલીસે સમગ્ર વિસ્તારની અંદર બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ હાથ ધર્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે અનિતા પટાણી, વીટીવી અમદાવાદ।